આપણે પ્રકરણ 8 ગતિ ચેપ્ટર છે તેનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે પ્રાથમિક માહિતી છે તે આ ચેપ્ટરની મેળવી લીધી છે. ત્યાર પછી નેક્સ્ટ હવે પોઈન્ટ આપણે જે ચર્ચા કરવાનો હતો તે છે અંતર અને સ્થાનાંતર, ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. તો અંતર અને સ્થાનાંતર બંને એક સાથે સમજી શકાય તેવી રાશિઓ છે. તેને આપણે એક ઉદાહરણ દ્વારા અહીં સમજશું. જો આપણને એક અહીં આકૃતિ આપેલી છે, તેમાં છે સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે પ્રારંભિક જે સ્થાન છે તે છે O. ત્યાર પછી આપણને અલગ અલગ કિલોમીટરના અંતરે, આપણે આ કિલોમીટરમાં લઈ શકીએ, જો અહીં લખેલું છે કિલોમીટર, તો C, B, A અલગ અલગ પોઈન્ટ્સ આપણને આપેલા છે. ધારો કે કોઈ એક કાર છે તે O બિંદુથી પોતાનું ટ્રાવેલિંગ છે તે સ્ટાર્ટ કરે છે. O બિંદુથી પોતાનું સ્ટાર્ટ કરે છે. તો ત્યાર પછી તે O બિંદુથી સતત ગતિ કરી અને પહોંચે છે A બિંદુ પાસે. તો ત્યાં સુધીમાં તેણે એક આપેલું અંતર કેટલું હોય, તો કે આપણે અંતરની વ્યાખ્યા આપેલી હતી કે કુલ ગતિપથની લંબાઈ. તો કુલ લંબાઈ અહીં આપેલી જ છે, 0થી સ્ટાર્ટ કરીને 60 સુધી ગઈ છે, એટલે એને અંતર કેટલું આપેલું છે, 60 કિલોમીટર. અને સ્થાનાંતર કેટલું કરેલું છે, તો કે સ્થાનાંતર પણ 60 જ થશે, કારણ કે સ્થાનાંતરની વ્યાખ્યા એ હતી કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર, લંબાઈ, અંતર નહીં પણ લંબાઈ, બરાબર. અથવા તો અંતિમ માઇનસ પ્રારંભિક, એ રીતે પણ સ્થાનાંતર શોધી શકો કે અંતિમ સ્થાન એનું મૂલ્ય એને માઇનસ પ્રારંભિક સ્થાનનું મૂલ્ય એટલે બરાબર સ્થાનાંતર. જેમ કે અહીં અંતિમ સ્થાન છે A, કારણ કે છેલ્લે તે A પાસે આવીને ઊભી છે અત્યારે, એટલે એનું અંતિમ સ્થાન થઈ ગયું A એટલે કે 60, માઇનસ પ્રારંભિક એટલે શું, O એટલે કે 0, તો બરાબર શું આવશે, 0 એટલે 60, એટલે આપણું સ્થાનાંતર થઈ જશે 60 કિલોમીટર, અંતર પણ 60. ત્યાર પછી ધારો કે તે કાર છે તે A બિંદુ પાસેથી ગતિ કરી અને B બિંદુ પાસે પહોંચે છે. તો ત્યાં સુધીમાં તેણે કાપેલું અંતર કેટલું છે પહેલેથી લઈને, તો જો ટોટલ ગણવાનું છે, અહીં 35 નહીં આવે, કારણ કે O બિંદુ પાસેથી એને શરૂઆત કરેલી હતી અને તે પહેલાં ગઈ A બિંદુ પાસે, ત્યારે એને 60 કિલોમીટરનું અંતર ઓલરેડી કાપી જ લીધું હતું, બરાબર. ત્યાર પછી વળી પાછું તેને કેટલું કાપેલું છે અહીંયા, તો કે 35, 45, 55, 25 કિલોમીટરનું અંતર પાછું તેને કાપી લીધું છે, બરાબર. 60થી લઈ અને 35 જાય, એટલે જો તમે 5, 10, 15, 20 અને 25, એટલે ટોટલ 25 કિલોમીટરનું અંતર પાછું એને કાપી લીધું, એટલે 60 + 25 એટલે 85 કિલોમીટરનું અંતર એને કાપેલું છે, બરાબર. શરૂઆતથી લઈ Oથી લઈને B સુધી. પરંતુ તેનું સ્થાનાંતર શું થઈ જશે, તો કે સ્થાનાંતરમાં આપણે ફરી પાછું કીધું હતું એ જ કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ છે શું, તો કે 35 માઇનસ પ્રારંભિક કેટલું છે, તો કે 0, બરાબર. એટલે 35 - 0 એટલે 35 કિલોમીટર. તો અહીં સ્થાનાંતર કેટલું થશે, 35 કિલોમીટર. ઇન શોર્ટ આપણે સ્થાનાંતર એટલે એ કહીએ છીએ કે જે અત્યારે જે જગ્યાએ વસ્તુ ઊભી છે તેની અને પહેલાં જે જગ્યાએ તે વસ્તુ હતી એ બંને પોઈન્ટ વચ્ચેનું લંબાઈ, પોઈન્ટ વચ્ચેની લંબાઈ, તેને આપણે સ્થાનાંતર કહીએ છીએ. ત્યાર પછી ધારો કે તે કાર છે તે ગતિ કરી અને B બિંદુથી C બિંદુ સુધી જાય છે. તો હવે કેટલું થઈ ગયું છે એનું અંતર, તો કે પહેલાં Oથી A બિંદુ સુધી આવી, પછી Aથી B બિંદુ સુધી ગઈ અને પછી Bથી C, એટલે ટોટલ 60 + 25 આની વચ્ચે કેટલું અંતર છે, તો કે 35 અને 25 એટલે કે 10 કિલોમીટરનું અંતર છે, બરાબર ને. B અને C વચ્ચે 85 તો હતું જ, +10 એટલે 95 કિલોમીટર થઈ જશે. એટલે તેણે કાપેલું અંતર છે તે 95 કિલોમીટર. અને સ્થાનાંતર કેટલું થશે, તો કે 25 - 0, બરાબર ને. C અને O વચ્ચેની લંબાઈ, એટલે તેણે કાપેલું સ્થાનાંતર કેટલું થઈ જશે, 25 કિલોમીટર ખાલી, બરાબર, સ્થાનાંતર. ત્યાર પછી ધારો કે તે કાર છે તે આપણે એ પણ લઈ લઈએ કે Cથી પાછી O બિંદુએ જાય છે, બરાબર, પાછી O બિંદુએ પાછી ફરે છે ટૂંકમાં. તો કે તેણે કાપેલું કુલ અંતર કેટલું થઈ જશે, તો કે અહીંયા તો સિમ્પલ થઈ જશે, 0થી 60 ગઈ અને 60થી પાછી 0 આવી ગઈ, એટલે 60 + 60 એટલે કે 120 કિલોમીટર થઈ જાય, બરાબર. અંતરની વાત થાય છે. જ્યારે સ્થાનાંતર શું થઈ જશે, 0, એટલે આ ઘટનામાં, આ પરિસ્થિતિમાં તેને કરેલું સ્થાનાંતર 0 કિલોમીટર અને કાપેલું અંતર 120 કિલોમીટર થશે.
તો આપણે હવે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ જે છે તે આપણે સમજી ગયા. હવે આપણે છે પ્રવૃત્તિ 8.3. એમાં કીધેલું છે કે એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લઈ કોઈ બાસ્કેટબોલનું મેદાન છે, કોઈ પણ મેદાન હોય તેના એક ખૂણાથી વિરુદ્ધ બીજું ખૂણો જે આવેલો હોય ત્યાં સુધી જઈએ. બરાબર, ધીરે ધીરે ચાલતા જઈએ. હવે તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો. અહીંયા આપણે શું કરીએ કે ધારો કે કોઈ એક મેદાન છે, ધારો કે ચોરસ મેદાન છે કોઈ, અને તેની એક બાજુની લંબાઈ છે ધારો કે 10 મીટર. બરાબર, બધી ચોરસ છે એટલે બધી બાજુ સરખી જ લંબાઈની થઈ જશે, 10 મીટર, બધી જ 10 મીટરની. ધારો કે આપણે એ ખૂણા પાસે છીએ, આપણે બધાને ખૂણાના નામ આપી દઈએ ABCD. તો આપણે એ ખૂણાથી બાજુ ચાલી અને વિરુદ્ધ બાજુ એટલે કે C ખૂણા સુધી જઈએ છીએ. તો આપણે ખૂણે ખૂણે ધારે ચાલતું જવાનું છે, એટલે A થી B અને B થી C ગયા એટલે આપણે કાપેલું કુલ અંતર કેટલું થઈ ગયું? તો કે આપણે જેટલું ચાલ્યા એટલું કે 10 + 10. બરાબર, આ 10 ચાલી ગયા અને અહીંયા પાછું આપણે 10 મીટર પાછું ચાલ્યા એટલે ટોટલ કાપેલું અંતર કેટલું થઈ જશે? 20 મીટર. પરંતુ સ્થાનાંતર 20 નહીં થાય, કારણ કે સ્થાનાંતર તો શું કહે છે? આપણું પ્રારંભિક બિંદુ શું હતું? A અને અંતિમ શું છે? C. બરાબર, એટલે અહીંયા A અને C વચ્ચેનું જે લંબાઈ છે એ આપણું સ્થાનાંતર થઈ જશે, જે આપણે મેથેમેટિકલ રીતે શોધી શકીએ. ત્યાર પછી પ્રવૃત્તિ 8.4 છે. ગાડીમાં કોઈ એવું સાધન ફિટ કરેલું હોય છે, બરાબર, જેના દ્વારા આપણે કાપેલ અંતર છે તે જાણી શકીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઓડોમીટર. બરાબર, ધારો કે આપણે એક ઉદાહરણ આપેલ છે કે કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે તો ઓડોમીટર છે તે અંતિમ વાંચન કેટલો બતાવે છે? 1850 કિલોમીટર. એટલે આપણે કહી શકીએ કે ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું અંતર કેટલું છે? અંતર તો કે 1850 કિલોમીટર. એ કારે એટલું અંતર કાપી લીધું. પરંતુ સ્થાનાંતરની જો વાત કરીએ તો સ્થાનાંતર છે તે એટલું નહીં થાય. બરાબર, સ્થાનાંતર છે એ તમે ગૂગલ મેપ ઉપરથી શોધી શકો કે ભુવનેશ્વર સર્ચ કરી ત્યાં એક પોઈન્ટ કરી દો, ટચ કરી રાખો એટલે પોઈન્ટ આવે. ત્યાર પછી મેજર ડિસ્ટન્સમાં જઈ અને નવી દિલ્હી સુધી તમે જુઓ તો ઓલમોસ્ટ 1185 કે 1200 કિલોમીટર જેવું આવે. એટલે સ્થાનાંતર છે ને, સ્થાનાંતર એટલે શું? સીધી દિશામાં. પણ રોડ તો સીધી દિશામાં હોય નહીં ક્યારેય, એટલે કારે કાપેલું અંતર વધી જાય એ બાબતે, કારણ કે રોડમાં કેટલી જગ્યાએ ગોળાયું આવતી હોય, લેવી પડી હોય, એટલા માટે અંતર છે તે વધી જશે. જ્યારે સ્થાનાંતર છે એટલે સીધું જ ડિસ્ટન્સ, સીધી જ લંબાઈ થાય. તો સીધી લંબાઈ ઓલમોસ્ટ તમે જુઓ તો 1200 કિલોમીટર જેવી જ છે, નવી દિલ્હી અને ભુવનેશ્વર વચ્ચેની સીધી લંબાઈ. એટલે કારે કાપેલું અંતર છે તે ભલે 1850 હોય પણ સ્થાનાંતર ખાલી 1200 જેવું જ હશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો જો છે કોઈ વસ્તુ દ્વારા, પ્રશ્નો છે, કોઈ વસ્તુ દ્વારા કપાયેલ અંતર, કંઈક અંતર કપાયેલ છે, બરાબર, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો ઉદાહરણ આપી સમજાવો. આપણે હમણાં જ જોયું ઉદાહરણ આગળના જ પેજમાં કે કોઈ વસ્તુ છે તે અંતર ગમે તેટલું કાપે પણ જો પહેલાં પ્રારંભિક સ્થાનેથી જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછી આવી જાય તો વળી પાછું તેનું સ્થાનાંતર શું થઈ જશે? 0. ધારો કે આપણે એક શહેર છે A અને બીજું છે B, બરાબર, તો બે વચ્ચેનું અંતર જે રોડ છે તે એમ બતાવે છે કે 100 કિલોમીટર છે. તો કાર છે તે A શહેરથી B શહેર સુધી જશે અને B શહેરથી પાછી A સુધી આવી જશે, બરાબર, પાછી પોતાના મૂળ જગ્યાએ આવી જશે. તો ત્યારે તેને કાપેલું અંતર કેટલું થઈ જશે? તો કે 100 જવામાં 100 આવવામાં, એટલે ટોટલ 200 કિલોમીટરનું અંતર કપાઈ જશે. બરાબર, પાછી એ આવશે, પોતાના મૂળ સ્થાને આવશે ત્યારે. પરંતુ સ્થાનાંતર આપણે કેટલું ગણવાનું? 0, કારણ કે પાછી તે પોતાના પ્રારંભિક જ્યાંથી એને શરૂઆત કરી હતી ત્યાં પાછી આવી ગઈ છે, એટલા માટે એનું સ્થાનાંતર 0. 2 છે એમાં એવું કીધેલું છે પ્રશ્ન 2માં કે ખેડૂત છે તે 10 મીટર લંબાઈના એક ચોરસની ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો આપણને કહી દીધું છે કે અહીં જે ખેતર છે તે ચોરસ છે એક તો, અને તેને આપણે પોઈન્ટ આપી દઈએ A, B, C અને D. એની લંબાઈ એક બાજુની આપી દીધી છે 10 મીટર. હવે ખેતર છે તે ચોરસ છે એટલે બધી બાજુની લંબાઈ કેવી હશે? સરખી જ હશે, 10 મીટર.
હવે ખેડૂત છે તે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે, એટલે કહી શકાય કે એ થી બી સુધી 10 સેકન્ડ, બી થી સી સુધી 10 સેકન્ડ, સી થી ડી સુધી 10 સેકન્ડ અને ડી થી એ સુધી પાછો આવવામાં 10 સેકન્ડ, એટલે ટોટલ 40 સેકન્ડમાં 40 મીટર કાપે છે. હવે એને એવું કીધું છે પ્રશ્નમાં કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હોય. 2 મિનિટ 20 સેકન્ડ એટલે 140 સેકન્ડ થઈ ગઈ ઓલમોસ્ટ. તો 140 સેકન્ડ બાદ એ ક્યાં હશે? તો આપણે સિમ્પલ 40 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો કરે છે, તો 140માં કેટલા? તો આપણને જવાબ આવે 3.5, એટલે કે 3.5 ચક્ર છે તે એને પૂરા કરેલા હશે. 3.5 ચક્કર પૂરી કરેલી હશે. તો આપણે જોઈએ, ચોરસ છે ખેતર, એ, બી, સી અને ડી. 3 ચક્કર તો આખા પૂરા કરી લીધા. એક અડધું એટલે કેટલું? જો 120 સેકન્ડ, 40 સેકન્ડે એક પૂરું તો થાય છે, તો 80 સેકન્ડે 2 પૂરા થઈ જશે. 120મી સેકન્ડે 3 ચક્ર પૂરા થઈ જશે. આપણી પાસે સમય છે 140નો, એટલે 120 સેકન્ડ પૂરી થાય ત્યારે એને 3 ચક્ર પૂરા કરી લીધા છે, એટલે કે એ પાસે છે તે પાછો. હવે વધી છે 20 સેકન્ડ. તો 20 સેકન્ડમાં ક્યાં પહોંચે? તો કે એ થી બી સુધી 10 અને બી થી સી સુધી, એટલે છેલ્લે ક્યાં હશે? સી પાસે હશે. 140મી સેકન્ડે સી પાસે હશે. તો આપણે સ્થાનાંતર શોધવા માટે શું કરવું પડે? એ થી સી વચ્ચેનું લંબાઈ, એ થી સી વચ્ચેની લંબાઈ શોધવી પડે. એટલે આ એક ત્રિકોણ બની ગયું છે 10 અને 10, બરાબર. તો આની લંબાઈ આપણે શોધવાની રહીએ. તો આની આપણે લંબાઈ શોધવા માટે સૂત્ર જ છે AB² + BC² = AC². એટલે આપણે જોઈએ તો 10નો વર્ગ પ્લસ 10નો વર્ગ, ફરી આપણે લખીએ 10નો વર્ગ પ્લસ 10નો વર્ગ બરાબર ACનો વર્ગ. એટલે અહીં શું થઈ જશે? 200 બરાબર ACનો વર્ગ. હવે એસી છે તેનો આપણે વર્ગ કાઢીએ અને ખાલી એસી લગાવીએ તો આ બાજુ શું આવી જશે? વર્ગમૂળ આવી જશે. 200નું વર્ગમૂળ, 200નું વર્ગમૂળ શું આવે? 14.14ની આસપાસ આવે એમ એવરેજ. એટલે ખેડૂતે કરેલું સ્થાનાંતર છે તે 14.14 મીટર થાય. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં. તે શૂન્ય હોઈ શકે નહીં, ખોટું છે. કારણ કે સ્થાનાંતર છે તે શૂન્ય થતું આપણે જોયું છે, એટલે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. ત્યાર પછી બીજું છે બી, કે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. એટલે કે સ્થાનાંતર છે તેનું મૂલ્ય છે તે અંતર કરતાં વધુ હોય છે, એવું પણ પોસિબલ નથી, બરાબર. મોસ્ટ ઓફ અંતર છે તે વધુ હોય, અંતરનું મૂલ્ય છે તે સ્થાનાંતર કરતાં વધુ હોવાની શક્યતા વધારે છે. સુધી રાખીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિ વિશે અભ્યાસ કરીશું.